જો તમે પણ તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. ભાગ્ય ચમકે છે ત્યારે જીવનમાં સુખ અને શાંતિનો વધારો થાય છે. દિવાળીની સફાઈ બધાને થઈ ગઈ હશે. દિવાળી આવે એટલે ઘર ચકાચક થઈ જાય. આમ તો આપણે દરરોજ સફાઈ કરતા હોઈએ છીએ, પરંતુ દિવાળી આવે એટલે આખા વર્ષમાં જે પણ વધારાનો કચરો ભેગો થયેલો હોય છે તેની સફાઈ થઈ જાય છે. ઘરમાં સફાઈ કરવાથી સુખ વધે છે, શાંતિ વધે છે અને સાથે સાથે લક્ષ્મીજીનો વાસ પણ રહે છે. પરંતુ એક વસ્તુ એવી છે કે જેના લીધે આ બધી મહેનત પર પાણી ફરી વળે છે. એક વસ્તુ એવી છે કે જેના લીધે ભાગ્યના દરવાજા બંધ થઈ જાય છે. જો તમે પણ તમારા જીવનના ભાગ્યના દરવાજા ખોલવા માંગતા હોય તો એક કામ કરવાની જરૂર છે અને તેનું નામ છે મનની સફાઈ. કામ વગરની ચિંતાઓ કરીને આપણા મગજમાં એટલો બધો કચરો ભેગો થઈ જાય છે કે આપણું જીવન બેચેનીમાં જતું રહે છે. આખા વર્ષમાં ચિંતા, તણાવ, સ્ટ્રેસ, એન્ઝાયટી, ઓવરથિંકિંગ મગજમાં એટલું બધું ભેગું થઈ જાય છે કે આપણે સુખ શાંતિથી જીવી પણ નથી શકતા. આપણે નાની નાની વાતોમાં ગુસ્સો થઈ જઈએ, નારાજ થઈ જઈએ અને હેરાન પરેશાન થઈ જઈએ છીએ. અમુક વાર તો રાત્રે ઊંઘ પણ નથી આવતી. જો તમે પણ તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોય તો દિવાળીની સફાઈની જેમ આપણા મગજમાં પણ જે વધારાનો કચરો રહેલો છે તેની સફાઈ કરવી જરૂરી છે. આપણા મગજમાં જે પણ વધારાની વસ્તુ છે તેને દૂર કરવી જરૂરી છે. જો તમે પણ તમારું ભાગ્ય બદલવા માંગતા હોય, એટલે કે સુખ શાંતિથી જીવવા માંગતા હોય, તો તમારે જીવનમાં 5 વસ્તુઓથી દૂર રહેવું પડશે. એમાં પ્રથમ નંબરે આવે છે પોતાની સરખામણી બીજા સાથે કરવી. હું તમને એમ પૂછું કે સચિન તેંડુલકરની સરખામણી લતા મંગેશકર સાથે કરે તો ચાલે? ના, જરાય નહીં. કારણ કે બંનેની ફિલ્ડ અલગ અલગ છે. બંને પોતપોતાની ફિલ્ડના માસ્ટર છે. ઈશ્વરે દરેકને યુનિક બનાવ્યા છે. દરેકમાં કોઈને કોઈ વિશિષ્ટ પ્રકારની શક્તિનું પ્રદાન કરેલું છે. જ્યારે આપણે પોતાની સરખામણી બીજી વ્યક્તિ સાથે કરીએ છીએ ત્યારે આપણે કુદરતે આપેલી એ શક્તિનું અપમાન કરીએ છીએ. આપણી સરખામણી બીજા સાથે કરવાથી આપણને એવું ફીલ થાય છે કે આપણામાં કોઈ સ્કિલ જ નથી. તેનાથી આપણો કોન્ફિડન્સ ડાઉન થાય છે અને એક દુઃખની લાગણી પણ ઉદ્ભવે છે. જો તમારે દુઃખી નહીં થવું હોય તો આજથી જ પોતાની સરખામણી બીજા સાથે કરવાનું છોડી દો. ઈશ્વરે તમને જે પણ શક્તિ આપી છે તેમના પર વિશ્વાસ રાખી કોન્ફિડન્સથી જીવનમાં આગળ વધો. 2. નેગેટિવ વિચારો. કોઈ પણ બાબતમાં નેગેટિવ વિચારો આવે એ સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ જરૂર કરતાં વધારે નેગેટિવ વિચારો આવે એ તમારા માટે ખતરાની ઘંટી સમાન છે. એવું કહેવાય છે કે આપણે જેવું વિચારીએ છીએ તેવા બની જઈએ છીએ. તમે જોયું હશે કે નાની નાની વાતોમાં સતત નેગેટિવ વિચારતા લોકો હંમેશા દુઃખી રહે છે. સતત નેગેટિવ વિચારો કરવાથી આપણું બોડી લેંગ્વેજ, આપણો કોન્ફિડન્સ, આપણું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સતત નેગેટિવ વિચારો કરવાથી આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધે છે, જે આપણા શરીરના વિવિધ અંગોને ડેમેજ કરવાનું કામ કરે છે. પરિણામે આપણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ફેલિયર જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નેગેટિવ વિચારો કરવાથી આપણને ગંભીર માનસિક બીમારીઓ પણ થઈ શકે છે. જો તમારે આ ખતરાથી બચવું હોય તો આજથી જ નેગેટિવ વિચારોનો ત્યાગ કરી અને જીવનને પોઝિટિવ દિશામાં લઈ જાઓ. 3. બીજા શું કરે છે? તમને ખબર છે આપણા મગજની મોટાભાગની એનર્જી શેમાં વપરાય છે? એક રિસર્ચ પ્રમાણે આપણા મગજની મોટાભાગની એનર્જી બીજા લોકો શું કરે છે તે વિચારવામાં વપરાય છે. તેના લીધે આપણા કામ પર આપણું ફોકસ નથી રહેતું. આપણા મગજની ક્ષમતાનો આપણે સારી રીતે ઉપયોગ પણ નથી કરી શકતા. બીજા લોકો જીવનમાં ખૂબ જ આગળ વધી જાય છે, કારણ કે તેઓ પોતાના કામ પર, પોતાના પર ફોકસ કરે છે. અન્ય લોકો શું કરે છે તેમની સાથે તેમને કોઈ મતલબ જ નથી અને આપણે હતા ત્યાંના ત્યાં જ રહી જઈએ. એટલે જીવનમાં જો આગળ વધવું હોય તો બીજા લોકોની પરવા કર્યા વગર, બીજા લોકોની ચિંતા કર્યા વગર તમારા પોતાના પર ફોકસ કરો તો જીવનમાં ખૂબ જ આગળ વધશે. 4. ઈર્ષ્યા. એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈની ઈર્ષ્યા કરો છો ને ત્યારે તમે પોતાના પગ પર કુહાડી મારો છો. કોઈની પ્રગતિ જોઈ આપણા મનમાં ઈર્ષ્યાભાવ પેદા થાય તે આપણા જીવનની અધોગતિની નિશાની છે. કોઈ પણની પ્રગતિ આપણા જીવન માટે પ્રેરણારૂપ હોવી જોઈએ. કોઈની પ્રગતિ જોઈ આપણને ઈર્ષ્યા થાય
તો આપણા મનમાં એક નેગેટિવ ભાવ પેદા થાય છે, જે બીજાને નહીં પણ આપણને ખુદને નુકસાન કરે છે. ઈર્ષા કરવાથી આપણે મનોમન પીડાઈએ છીએ, જે આપણા માટે ચિંતા, તણાવ, સ્ટ્રેસ, એન્ઝાયટી, ઓવરથિંકિંગનું કારણ બને છે. અને તેનાથી જો છૂટવું હોય તો આજથી જ કોઈની પ્રગતિ જોઈ તેને શુભેચ્છા પાઠવો અને તેના વિકાસ માટે ભગવાનને પ્રાર્થના કરો. કારણ કે જ્યારે આપણે બીજાનું સારું વિચારીએ છીએ, બીજા પ્રત્યે આપણે સારો ભાવ પેદા કરીએ છીએ, ત્યારે બીજાની સાથે સાથે ઈશ્વર આપણું પણ ખૂબ જ સારું કરે છે. 5. નિંદા. બધા ધર્મશાસ્ત્રોમાં નિંદાને મહાપાપ ગણવામાં આવે છે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે જ્યારે તમે બીજાની નિંદા કરો છો, એટલે કે બીજાની કરેલી ભૂલો, બીજાની નેગેટિવ વાતો, બીજાની મજાક કરો છો, ત્યારે લો ઓફ એટ્રેક્શનના નિયમ પ્રમાણે જાણીએ અજાણીએ એ બધી નેગેટિવ વસ્તુને તમે પોતાની તરફ આકર્ષિત કરો છો. પરિણામે તમે પણ એ નેગેટિવ વાઇબ્રેશનના શિકાર બનો છો. બીજાની નિંદા કરવાથી તમારા વિચારો અને તમારા માઇન્ડસેટ પર નેગેટિવ અસર થાય છે, જે સમય જતા તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરે છે. જો આવા નુકસાનથી બચવું હોય તો આજથી જ બીજાની નિંદા કરવાનું ત્યાગી દઈએ. તો આ હતી 5 વસ્તુઓ જેનો આપણે જીવનમાં ત્યાગ કરવાથી જીવનમાં આપણને સુખાકારી અને શાંતિનો અનુભવ થશે. જો તમે પોતે સુખી થવા ઈચ્છતા હોય તો આજથી જ આ 5 વસ્તુઓનો તમે જીવનમાં ત્યાગ કરી દો, તો તમારા સુખના બારણા ખુલી જશે. તમારું ભાગ્ય છે એ ચમકવા લાગશે, એટલે કે તમારું જીવન સુખ શાંતિથી સમૃદ્ધ થવા લાગશે. થેન્ક યુ વેરી મચ.